રોજ કામરેજ સુગરની ગ્રામ પ્રતિનિધિની મિટિંગ મળી. આવનારા દિવસોનું સુગરનું ભાવિ રોપાણ કેવી રીતે આપવાનું, આ સંસ્થા સર્વ સ્થાને કેવી રીતે પહોંચે એ માટે સભાસદોના સૂચનો, એના જવાબો આપ્યા. અને આવનારા દિવસોમાં જ્યારે સંસ્થાની ચૂંટણી આવવાની છે ત્યારે ફરીવાર હું આ મારી ટીમને લઈને ચૂંટણીમાં ઉતરવાનો હોય એટલે સૌ ગ્રામ પ્રતિનિધિ અને આગેવાન સભાસદના સહકાર અને આશીર્વાદની વાત કરી છે. રોપવાનું એનું સર્વે કરાવીને કોને વધારાનું રોપાણ જોવે છે એ રીતનું મેં પ્લાનિંગ કર્યું. તો કામરેજ સુગરને 14,200 એકર રોપાણ જે મારે જોવે છે એની કરતાં પણ સવિશેષ મારું રોપાણ થયેલું છે. અને એના પુરવઠાનો કાં નિકાલ કરવો એની મને ચિંતા છે. એટલે બહાદુરી સાયણ અને બીજી સંસ્થાઓ સાથે મેં ટાઈઅપ કરેલું છે. મારા સભાસદની શેરડી સમયસર કપાઈ જાય એ માટેના પણ મારા પ્રયત્નો છે. અને સરકારમાં સિંચાઈ મંત્રી, ખાણ ઉદ્યોગ સંઘના પ્રમુખ છે, સુગર ફેક્ટરીના પણ પ્રમુખ છે, એમની સાથે સતત મશવરો કરીને 90 દિવસની જગ્યાએ ઓછા દિવસોમાં કેવી રીતે કામ પૂરું થાય એનું અમે લોકો વિચાર વિમર્શ કરીને આ ફેક્ટરી, આ નહેર ઓછી બંધ રહે, ઓછા દિવસો માટેમાં કામ પૂર્ણ થાય એ માટેના અમારા પ્રયત્નો છે.